રસોડાની અંદર સામાન્ય ગણવામાં આવતું મીઠું એ તમે જાણો છો કે કેટલું ઉપયોગી છે? તો આજે આપણે જોઈશું. સૌથી પહેલા તો રસોડામાં જો મીઠું ના હોય તો રસોઈના કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી. એટલે જ મીઠું છે એ રસોઈનો હૃદય માનવામાં આવે છે. બીજા નંબર પર જોઈએ તો મીઠાને ગરમ પાણીની અંદર ઉમેરી તેના કોગળા કરવામાં આવે તો ગળું એકદમ સાફ થઈ જાય છે અને ગળાની અંદર થતો દુખાવો પણ દૂર થાય છે. ત્રીજા નંબર પર જોઈએ તો જે મીઠું છે એને ગરમ પાણીની અંદર ઉમેરી તેની અંદર પાણી પગ રાખવાથી આપણને શરીરનો થાક દૂર થાય છે અને પગની અંદર દુખાવામાં પણ ખૂબ જ વધારે રાહત થાય છે. ચોથા નંબર પર જોઈએ તો મીઠાને અંદર થોડી લીમડાની પેસ્ટ ઉમેરી અને દાંત પર ઘસવાથી દાંત એકદમ ચોખ્ખા થઈ જશે અને મોઢામાં આવતી દુર્ગંધ પણ દૂર થાય છે. અને આપણે જોઈશું કે આ સામાન્ય મીઠું છે એ કેટલું ઉપયોગી છે, પરંતુ મીઠું છે એ હંમેશા પ્રમાણસરમાં જ રહેવું. વધારે પડતું મીઠું છે એ આપણું બ્લડ પ્રેશર વધારી શકે છે. અને હા, મીઠું હંમેશા આયોડાઇઝ મીઠું જ વાપરવું જોઈએ, જે આપણા થાઇરોઇડ ગ્રંથિ અને આપણા શરીરના જે નોર્મલ ગ્રોથ છે એના માટે ખૂબ જ જરૂરી છે. અને આવી જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.